સુરેન્દ્રનગરના પત્રકાર પ્રવીણભાઈ પરમાર ઉપર મહાનગરપાલિકાના અધિકારીએ કર્યો હુમલો, ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે, ત્યારે હવે પ્રજાના કામ કરતા સરકારી બાબુઓ અને અધિકારીઓ પણ ગુંડાગીરી ઉપર ઉતરી આવતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હાલ છાસવારે ચોરી, લૂંટ, હત્યા તેમજ હુમલા સહિતના બનાવો વધી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીએ પત્રકાર ઉપર હુમલો કરતા ખળભળાટ સાથે પત્રકાર જગતમાં રોષ વ્યાપી ગયો હતો। ત્યારે વધુ મળતી માહિતી મુજબ હર હંમેશ લોકોની સમસ્યાઓને ઉજાગર સાથે સત્ય સમાચાર પ્રસિદ્ધ કરતા નીડર અને બાહોશ પત્રકાર પ્રવીણભાઈ પરમાર પોતાના અંગત કામ માટે મહાનગરપાલિકાના એન્જિનિયર અમુક વાત પૂછતા એન્જિનિયર સાહેબે પાલિકાના અધિકારીઓને હેમાભાઈને મળવાનું કહેતા તેમના મળવા જતા પ્રવીણભાઈ પરમાર પત્રકારને જોતા જ અધિકારીનો મગજ આસમાને ગયો હતો અને તું અહીં કેમ આવ્યો છે, તું મારા વિરુદ્ધ અને ખરાબ બહુ લખે છે તે બાબતે ઉશ્કેરણીજનક વાત કરીને પત્રકાર પ્રવીણભાઈ પરમાર ઉપર ઢીકાપાટું સાથેનો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ સાથે પત્રકાર પ્રવીણભાઈ પરમારે જિલ્લા પોલીસ વડાને રજૂઆત સાથે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મારું નામ પ્રવીણ પરમાર છે। કાલે બપોરે 2 થી 2:15 આસપાસ નગરપાલિકા ઓફિસે ગયો તો થોડું અંગત કામ હતું ને દબાણનું ને સેનિટેશનનું પ્રશ્ન પૂછવા હતા, કંઈક બાંધકામનું છે, ફાયર સ્ટેશનનું હતું, એનું કંઈક જમીનની વિગત મારે પૂછવાની હતી। એટલે હું પહેલાં ચીફ ઓફિસરની ઓફિસે જે બેસે ત્યારે એમને મળવા ગયો, એની થોડી વાત કરી અને પછી એન્જિનિયરની ઓફિસમાં ગયો, જે નવા એન્જિનિયર જે આવ્યા છે આરબીમાંથી એને ત્યાં આવ્યો છે અને એમને બધું પૂછતા હતા। એમને મને એવું કીધું ભાઈ આમાં હું અત્યારે કહી ન શકું। કીધું કેમ, તમે સિટી એન્જિનિયર છો, તમે કેમ કહી ન શકો? મને કે બધું વહીવટ હેરમાભાઈ જ કરે। મેં તો હમણાં સાંભળ્યું કે હેરમાભાઈની બદલી થઈ ગઈ, બગીચા ખાતામાં કરે। મને કે ના, એ તો બધું ઔપચારિક હોય કે એ બધું અમારે એને પૂછું, મારી નીચે એ જ છે કે અને એને બધું કામ કરવાનું હોય, મારે ઓફિસે બેસવાનું હોય। તો તમે જો એના એ જ થયું ને, તમે કામ તો એન્જિનિયર તરીકે તમે એ તો જો પહેલાં ભ્રષ્ટાચાર થતો હતો, રોડ, રસ્તા, પ્લાન પાસમાં જે કંઈ હેતુફેર નથી, કયા વગરના જે દવાખાના બન્યા, પાર્કિંગ બન્યા, બિલ્ડિંગો બની છે, એવું રાબેતા મુજબ ચાલુ રહેશે। બીજું આમાં તમે ફેરફાર થશે નહીં બદલી કરવાથી। તમે આમાં શું કરશો? મને કહે તો મને ખબર નહીં, તમે હેરમાભાઈને વાત કરી લો। એ નહીં મારે પૂછવું નથી, છતાં એમને હેરમાભાઈને બોલાવ્યા એમની ચેમ્બરમાંથી, એમની પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, સિટી એન્જિનિયર ચેમ્બર। તો હેરમાભાઈ સીધા આવ્યા, મને જોયો, મને આને શું જવાબ દેવાનો હોય કે આપણે તો વિરોધી છે મારા વિરુદ્ધ જેમ તેમ લખે એમ કરીને ઉશ્કેરાઈ ગયા। અને જો ભાઈ ઉશ્કેરવાનું, તમારે જે કામગીરી હતી મેં છાપી છે અને મારા છાપામાં તમને તકલીફ હોય તો તમે મને નોટિસ આપજો, જાણ કરજો, હું તમને ખુલાસો આપીશ કે ભાઈ ક્યાં ખોટું શું મેં કર્યું છે। તમારો ભ્રષ્ટાચાર છે એ તો દેખીતો આખું શહેર જાણે અને જે કંઈ હકીકત હતી, શહેરની સમસ્યા, શહેરના લોકોના પ્રશ્નો જે હતા એ મેં લખ્યા છે। તો એ ઉશ્કેરાઈને જેમ તેમ મા બેન મારી ગાળો બોલવા માંડે, મારો બોચો પકડ્યો, લાફાવાળી કરી, તો ઢીકાપાટું કરી, બધું કર્યું, મૂડ માર્યો। તાત્કાલિક પછી ત્યાંથી 2 માણસો અંદર બેઠા હતા, એ વચ્ચે પડી હું બહાર નીકળી ગયો, આપણે ગવાણા સાહેબને મળવા ગયો, તો ત્યાં પણ મને રોક્યો અને અંદર જવા ન દીધો। એટલે પછી મેં હવે આમાં મેળ પડશે ને, એટલે હું સીધો પોલીસ સ્ટેશને જતો રહ્યો, અરજી આપી અને એસપી સાહેબને ફોન કરીને વાત કરી કે આવો બનાવ બન્યો છે, મારી ઉપર જો કોઈ પણ પુરાવા વગરની ફરિયાદો થઈ શકતી હોય અને એક કરતાં વધારે વખત ખોટી ફરિયાદો થાય છે, તો મારો એવો શું કે અમે દેવી પૂજક છીએ, અમને કોઈ કાયદાકીય રક્ષણ નથી, એટલા માટે અમને કોઈ એટ્રોસિટી જેવો કોઈ કાયદો અમને લાગુ નથી, એટલા અમારા ઉપર હુમલા થાય છે, અમને કાયમ ગુનેગાર બનાવવામાં આવે છે। તો અમારી ફરિયાદ અગાઉ પણ મેં 1-2 ફરિયાદો કરેલી, તો મારી ફરિયાદ દાખલ નથી થતી કોઈ સારા વ્યક્તિ ઉપર, વગવાળા ઉપર, અને એની ફરિયાદ સામાન્ય ખોટી હોય તો મારી પર એસપી સાહેબ ફરિયાદ કરાવી નાખે। તો મેં એસપી સાહેબને ફોન કર્યો, સાહેબ મારી ફરિયાદ થશે ખરી? મને કે તમે લેખિત આપી દો। એટલે મેં પોલીસ સ્ટેશન લખીને આપ્યું અને બી ડિવિઝન આપ્યું ને ગાંધી હોસ્પિટલ સારવાર લેવા આવ્યો। હાલ 2 ઇન્જેક્શન માર્યા છે અને આરામ રેસ્ટનું કીધું ને, આંખનું ડૉક્ટર આવે એટલે ચેકિંગ કરો, આંખમાં મારા લોહી મરી ગયું હવે, એટલે આંખમાં ને થોડું ગળામાં સોજો છે, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે, ગળું દબાવે એટલે ટ્રીટમેન્ટ ચાલુ છે હાલ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।